બનાવશું આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે મેં બટેકા, ડુંગળી, ટમેટું, મરચું ને ધાણા અને મીઠો લીમડો લઈ લીધો છે। તો ચાલો આજે આપણે બનાવીએ આલુ પરોઠા। ગેસ ચાલુ કરીને આપણે મૂકી દે થોડી વાર આવવા દઈશું। આપણે પહેલા રાઈ જીરું નાખીશું, અને પછી મીઠો લીમડો નાખીશું અને થોડી હલાવવા દઈશું। ડુંગળીને પહેલા તળવા દેવું, પછી ટમેટા નાખશું થોડી વાર પછી, કેમ કે ડુંગળી તળી જાય ને પછી ટમેટું નાખવાનું। હવે ટમેટા નાખીશું, અને મરચાં નાખી દઈશું। થોડીક વાર આપણે હલાવીશું, અને હવે નાખશું આપણે હળદર। થોડીક વાર આપણે હલાવીશું, પ્રમાણે આપણે મીઠું નાખીશું, આપણું આ ડુંગળી ટમેટાને બધું ચડે તો આપણે બટેકાને આપણે સારાથી મસળી નાખશું હાથેથી। ડુંગળી ટમેટું ચડી ગયું છે, હવે આપણે બટેકાનો માવો નાખી દઈશું એમાં। સારાથી મિક્સ કરી લેશું। થોડો લીંબુનો રસ નાખી દઈશું, અને ધાણા નાખી દઈશું, અને સારુંથી હલાવીને હવે આપણો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે। મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, અને મેં લોટ લઈ લીધો છે, અને ગોળ ગોળ રોળી કરીને પહેલાં આપણે એને વણી લઈશું। થોડુંક જ વણવાનું છે, વણીને તેલ નાખી દઈશું આપણે। આપણે કરવા માંડીશું, બે બાજુ આપણે તેલ લગાવી દઈશું। હવે આપણે સરસ ચડી ગયું છે, તૈયાર છે આપણા આલુ પરોઠા।